બોહરનો બીજો અધિતર્ક એવો હતો, અધિતર્ક એટલે એને ધારણા બાંધી લીધી હતી કે આ રીતનું હશે એમ. એવું શું કામ હશે એનું એ ખબર નહોતી એને. તો એને એમ કીધું કે ઇલેક્ટ્રોન છે એ માત્ર એવી કક્ષાઓમાં જ પરિભ્રમણ કરી શકશે જેમાં તેનું કોણીય વેગમાન એટલે કે MVR કેના પૂર્ણ ગુણાંકમાં હોય? h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ઘણા હજી આમ લખે છે NH/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ રહ્યો ગુણાંકમાં તો છે જ. કેના ગુણાંકમાં છે? h/2π. એવી ભૂલ નથી કરવાની. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એવી કક્ષાઓની અંદર જ શું કરી શકશે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકશે. ભ્રમણ તો બધી કક્ષામાં કરી શકે, પણ આવી કક્ષાઓમાં જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન અથવા ફોટોન સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. પણ આવું જ શું કામ? તમને પ્રશ્ન થયો? તમે પૂછ્યું નહીં કે ભાઈ આવું જ શું કામ થયું? તો હવે પ્રશ્નનો જવાબ આપણને બહુ મોડેકથી મળ્યો, બરાબર. અને કોણે આપ્યો એનો જવાબ? દ બ્રોગલીએ. દ બ્રોગલી વિશે આપણે થોડી ઘણી વાત કરી ગયા હતા આગળના ચેપ્ટરમાં. દ બ્રોગલીએ શું કીધું હતું કે આપણે વાત કરી કે ભાઈ બ્રહ્માંડ છે એ બે વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. આ વસ્તુ તો ખાસ યાદ જ રાખવાની. કણ નહીં ભાઈ, દ્રવ્ય એટલે કણ જ, અને વિકિરણ દ્રવ્ય અને વિકિરણ. દ્રવ્ય એટલે શું? તો કે તમે જેને ટચ કરી શકો છો એ બધું દ્રવ્યની અંદર આવશે. વિકિરણ એટલે શું? તો કે જે કાંઈ પણ તરંગો છે, સિગ્નલો, હવાના, ધ્વનિના, વિદ્યુત ચુંબકીય અવાજના, કોઈ પણ વાઇબ્રેશન, ભૂકંપના તરંગો, એ બધું જ શું કહેવાય? વિકિરણ ઉર્જા છે. ને બીજું દ્રવ્ય છે. હવે વિકિરણ હંમેશા કયા સ્વરૂપે વર્તી શકે છે? તરંગ સ્વરૂપે વર્તે છે, બરાબર. પછી આપણે જોવા મળ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન જેવા નાના નાના કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ ક્યારેક એને અનુકૂળ પરિસ્થિતિ મળે તો એ તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે. તરંગ સ્વરૂપે તો અહીંયા પહેલાં લખીએ આપણે કણ. વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસરે આપણને સ્પષ્ટ સમજાવ્યું કે વિકિરણ એટલે કે કોઈ પણ તરંગ પણ શેના તરીકે વર્તી શકે છે? કણ તરીકે. એનું ઉદાહરણ તરીકે કઈ અસર આવશે? ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર સ્પષ્ટપણે એવું સૂચવે છે કે પ્રકાશ છે એ પણ શેના તરીકે વર્તી શકે? કણ તરીકે વર્તી શકે. અને એના કણને આપણે શું નામ આપીએ છીએ? ફોટોન. એ નથી ખબર. પ્રકાશ છે એ કણ સ્વરૂપે પણ વર્તી શકે, એટલે કે તરંગ છે એ કણ સ્વરૂપે થઈ શકે, અથવા તો વિકિરણ છે એ બે વસ્તુ ધરાવી શકે, તરંગ અને કણ. પછી આપણે એનું ઉદાહરણ પણ આપ્યું હતું કે આપણે જોવાની પ્રક્રિયા કરી છીએ ત્યારે આ બંને સ્વરૂપો પ્રકાશના ભાગ ભજવે છે. પ્રકાશ જ્યારે ઉદ્ગમમાંથી આપણી આંખ સુધી પહોંચે ત્યારે શેના તરીકે વર્તે છે? તરંગ સ્વરૂપે. અને જ્યારે આપણી આંખના સેલ છે એના ઉપર એ અથડાય છે અને એ આંખના સેલ દ્વારા ફોટોનનું શોષણ થાય છે ત્યારે ફોટોન શેના તરીકે વર્તે છે? કણ સ્વરૂપે વર્તે છે. ક્લિયર? તો જો વિકિરણ છે એ તરંગ અને કણ સ્વરૂપે વર્તી શકતું હોય, એટલે કે એની દ્વૈત પ્રકૃતિ હોય, તો આને એવું ધાર્યું કોણે? દ બ્રોગલીએ કે દ્રવ્ય છે એ આમ તો કણ સ્વરૂપે જ જોવા મળે તમને, બરાબર. આ બધું દ્રવ્ય જોઈ લ્યો, કણ જ છે, નાના નાના કણ તરીકે તમને દેખાય છે, પણ એ કણ તરીકે વર્તે એના કરતાં પણ યોગ્ય પરિસ્થિતિ મળે તો એ તરંગ સ્વરૂપે પણ વર્તી શકે છે. પણ આ વસ્તુ છે એ મોટા પદાર્થો માટે લાગુ પડતી નથી. આપણે બોલનું ઉદાહરણ જોયું હતું. બોલને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરાવવામાં આવે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ 10⁻⁴ મીટર જેટલી જોવા મળે છે, જેને માપવી પણ અશક્ય છે. 10⁻⁴ એટલે 0.00033 વખત, બરાબર. અને પછી 1, તો એ એટલી નાની તરંગ લંબાઈ ધરાવે છે એ કણો, એટલે એનું આપણને તરંગ સ્વરૂપ છે એ બહુ અનુભવવામાં આવતું નથી, બરાબર. પણ નાના કણો છે જેમાં કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, એના માટે આ તરંગ લંબાઈ છે એ મોટા ક્રમની મળે. કારણ કે આનું તરંગ લંબાઈનું સૂત્ર પણ આપેલું હતું કે જો ભાઈ દ્રવ્ય છે એ તરંગ તરીકે વર્તે તો એને આપણે શું કહેવાય? દ્રવ્ય તરંગ કહેવાય.
દ્રવ્ય જ્યારે દ્રવ્ય મોટે ભાગે તો કણ સ્વરૂપે જ હોય છે, પણ એ દ્રવ્ય જો તરંગ સ્વરૂપે વર્તે તો તેને આપણે દ્રવ્ય તરંગ કહીશું. અને દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ કેટલી થાય? લેમડા બરાબર h/p, એટલે કે h/mv. હવે વ્યવહારના આપણા જે પદાર્થો છે એનું દળ છે એ સાવ ઇલેક્ટ્રોન કરતાં તો કેવું છે? ખૂબ જ મોટું છે, બરાબર. કોઈ પણ પદાર્થ લઈ લો, ઇલેક્ટ્રોનની સાપેક્ષે એનું દળ ઘણું બધું વધારે છે. અને આપણી વ્યવહારની વસ્તુઓ કરતાં ઇલેક્ટ્રોનનું દળ ઘણું બધું કેવું છે? ઓછું છે. દળ ઓછું હશે તો તરંગ લંબાઈ કેવી મળશે? વધુ મળશે. તો ઇલેક્ટ્રોન્સ માટે આપણે જ્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવા જઈએ છીએ ત્યારે એ આપણને માપી શકાય એવા ક્રમની મળે છે. અને સૌ પ્રથમ વખત દ બ્રોગલીએ એવું કીધું, બરાબર, અહીં આગળ અને અહીં આગળ કોણ હતું? બોહરે પોતાનું મોડલ આપ્યું 1913ની અંદર, બરાબર. પછી 1923ની અંદર આ બોહરે જે મોડલ આપ્યું એ મોડલની અંદર 3 અધિતર્ક હતા ને, 1, 2 અને 3. હવે ત્રીજો અધિતર્ક છે એ તો પહેલેથી જ સમજાવાઈ ગયેલો હતો, ઉર્જાવાળું કે ઉર્જાનું ક્વોન્ટમીકરણ થયું છે એ પ્લાન્કે સમજાવી દીધું હતું. બીજું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આ નવું લઈ આવ્યો હતો ને, બરાબર. એને ધારી લીધું હતું કે ભાઈ વેગમાનનું પણ શું થઈ ગયું હશે? ક્વોન્ટમીકરણ થઈ ગયું હશે. પણ વેગમાનનું ક્વોન્ટમીકરણ શા માટે થયું છે એવું સમજાવવા માટે કેટલા વર્ષ આપણે રાહ જોવી પડી? 10 વર્ષ. 10 વર્ષ પછી આપણને એની સમજૂતી મળી કે ભાઈ શા માટે mvr બરાબર nh/2π જ થાય, બરાબર. તો બોહરનું બીજો અધિતર્કની દ બ્રોગલીએ સમજૂતી આપી 10 વર્ષ પછી, બરાબર. ત્યારે દ બ્રોગલીને પોતાને ખબર નહોતી કે હું જો કહું છું એ સાચું છે કે નહીં, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા નાના કણો છે એ હકીકતે તરંગ સ્વરૂપે વર્તી શકે કે ન વર્તી શકે, એને તો ખાલી ધારણા બાંધી હતી. એને આ કોષ્ટક ક્યાંક જોઈ ગયો હશે, બરાબર. તો આ સાઈડનું એને જોયું, અહીંયા તરંગ અને કણ લખેલું હતું, બરાબર. તો એ કે આ બાજુ કણ તો લખેલું જ છે, તો ખાલી જગ્યા પૂરો તરંગ, બરાબર. એટલે એને કહી દીધું કે ભાઈ તરંગ સ્વરૂપે વર્તતા હશે, તરંગ સ્વરૂપે વર્તતા હોય તો આટલી એની તરંગ લંબાઈ થાય એવું સમીકરણ પણ આપી દીધું. પણ પ્રેક્ટિકલ કોઈ પુરાવો નહોતો, બરાબર. હવે એ પ્રેક્ટિકલ સમજૂતી કોણે આપી? દ બ્રોગલી 1923માં આ બધી વસ્તુ કહી દીધી, બરાબર. આ કીધું પછી બીજા સ્ટેપમાં શું કીધું? હા, આના ઉપરથી હમણાં આપણે આ સાબિત કરીશું. તો આના ઉપરથી તરત જ આ કીધું અને કહી દીધું ના બરાબર છે, બોહર સાચો હતો, આવું જ થાય. પણ પોતે સાચો હતો કે નહીં એ ખબર નથી. પછી 4 વર્ષ પછી ડેવિસન અને ગર્મરે એક પ્રયોગ કર્યો. એ પ્રયોગની અંદર પ્રેક્ટિકલી પ્રૂવ થઈ ગયું કે નહીં, ઇલેક્ટ્રોન પણ શેના તરીકે વર્તી શકે છે? તરંગ સ્વરૂપે વર્તી શકે છે. આખી વાર્તા સમજમાં આવી ગઈ? બરાબર. તો હું તમને થોડોક પ્રશ્ન પૂછું એટલે જવાબ આપો. બોહરની બીજી સ્વીકૃતિની સમજૂતી કોણે આપી? દ બ્રોગલીએ. અને દ બ્રોગલીની તરંગ લંબાઈ કે દ્રવ્ય છે એ તરંગ તરીકે વર્તે એની સમજૂતી કોણે આપી? ડેવિસન ગર્મરે આપી, બરાબર. આપણી બુકમાં એક શબ્દ લખેલો છે અને ખાસ આપણે ઉપયોગી સમજવા જેવી વાત છે એકદમ. બોહરે જ્યારે mvr બરાબર nh/2π થાય એવું સમીકરણ તારવ્યું હતું ત્યારે એને ખબર હતી કે mvr બરાબર nh/2π શું કામ થાય છે. તેમ છતાં એણે શું કર્યું? એનું કામ ચાલુ રાખ્યું, બરાબર. અને શું સમજાવી દીધું? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ અને હાઇડ્રોજન પરમાણુઓમાં ઉર્જા સ્તરો સમજાવી દીધા, બરાબર. પછી 10 વર્ષ પછી ખબર પડી કે ભાઈ mvr બરાબર nh/2π શું કામ થાય. એનો મતલબ એમ કે ઘણીવાર આપણને એવું થાય જીવનની અંદર કે ભાઈ ખબર ન પડે કે આવું શું કામ થાય છે, તો ત્યાં અટકી જવાનું નથી, બરાબર. ત્યાંથી આગળ વધવાનું છે. પછી ત્યાંથી આગળ વધશો તો ધીમે ધીમે ખબર પડી જશે કે ભાઈ ઓલું શું કામ આવું થયું હતું. પણ આપણે એમને બેસી જાય કે ખબર નથી પડતી, હવે આમાં શું, તો મૂકી દીધું હોત તો આખું બોહર મોડલ જ હોત નહીં, બરાબર. અને પછી એની સમજૂતી પણ શક્ય ન બનત. તો આવી રીતની આખી વાત છે. હા, બોલો કાંઈ કેવું હોય તો.
હવે સમજૂતી સમજશું કે કેવી રીતે થાય છે. તમને બે વસ્તુ ખબર છે કે એક તો દ્રવ્ય છે એ તરંગ તરીકે વર્તે તો એને દ્રવ્ય તરંગ કહેવાય ને એની તરંગ લંબાઈ આટલી હોય. અને હાઇડ્રોજન પરમાણુ વિશે તો બધી ખબર જ છે, પહેલો અધિતર્ક, બીજો ઉર્જા, વેગમાન, બધું જ ખબર છે. તો આ સૂત્ર ઉપરથી આપણે ઓલું સૂત્ર લઈ આવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ક્લિયર થઈ ગયું? હવે જો આપણે ચેપ્ટર 15 ધોરણ 11 એની અંદર એક સ્થિત તરંગો ભણી ગયા. સ્થિત તરંગો શું છે તો સમજીએ. એક દોરી બાંધેલી હોય આવી રીતે, આ દોરીને તમે આમ ખેંચો, અહીં આગળથી આમ નીચે ખેંચો તો એક તરંગ ઉત્પન્ન થશે. પણ એના કરતાં વધારે સારું કેવું હોય તો એક તરંગ કરતાં ઘણા બધા તરંગો એની અંદર ઉત્પન્ન થશે. બરાબર, કેવા તરંગો ઉત્પન્ન થશે? ઘણા બધા તરંગો એની અંદર ઉત્પન્ન થશે કે જેની તરંગ લંબાઈ કેવી હશે? જુદી જુદી હશે. પણ એમાંથી તમે જોયું છે કે તારને આમ બાંધી લીધો હોય, ઘણા એ જ કામ કરતા હોઈએ. બરાબર, કંપાસમાં રબર ભરાવીને ખેંચીને વગાડતા હોઈએ. બરાબર, તો એ જ્યારે વાયરને ખેંચવામાં આવે છે, રબરને ખેંચવામાં આવે છે, ત્યારે તમે જોયું હશે કે એકદમ ઝડપથી દોલન કરે છે અને તમે એમાં જોઈ શકશો ઘણા બધા તરંગો એની અંદર હોય. પણ બધા જ પછી થોડીક વાર પછી તમે જોશો ને આમ હલાવીને, થોડીક વાર પછી જોશો તો ખાલી આમ ઉપર નીચે થતું હશે. શરૂઆતમાં જેવા તરંગો હતા એવા તરંગો દેખાશે ને. એનો મતલબ કે તરંગો તો ઘણા બધા ઉત્પન્ન થયા, પણ જે તરંગો છે એ દોરી ઉપર ટકી શકે એવા નહોતા, એનો કંપ વિસ્તાર ઝડપથી ઘટીને કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. અને એવા જ તરંગો દોરી ઉપર રહ્યા કે જેઓ સ્થિત તરંગો રચતા હતા. હવે સ્થિત તરંગો રચે એમ કોને કહેવાય? કે જેના નિસ્પંદ બિંદુઓ ક્યાં હોય? દોરીના છેડા ઉપર હોય. જો આની ઉપર એક આ પ્રકારની રચના શક્ય બને. આવું એક તરંગ બન્યું હોય. તરંગની તરંગ લંબાઈ કોઈ પણ હોઈ શકે છે. બરાબર, એવું જરૂરી નથી કે દોરી આવડી છે એટલે આવડી જ તરંગ લંબાઈ એની અંદર ઉત્પન્ન થાય. બરાબર, આવી તરંગ લંબાઈ પણ ઉત્પન્ન થઈ શકે. તમે આવું વસ્તુ જોયું હશે. આપણે એક વિડીયો કરીને પણ દેખાડ્યું હતું. એક વિડીયો હતો, ખબર છે? એની અંદર બે જણા આમ સામે સામેથી દોરી ખેંચીને ઊભા હતા, પછી દોરી આમ કરતા હતા. પછી એક સમય એવો આવતો હતો કે એ દોરી આખી આમ ઉપર અને નીચે એમ જ થતી હતી. તમે જોઈ શકો છો. એ પ્રેક્ટિકલ ઘરે કરીને પણ જુઓ. બરાબર, તમારો બીજો કોઈ નાનો ભાઈ કે બેન ન હોય તો તમે દોરી બારીની સાથે બાંધીને પણ કરી શકો છો એવો એક્સપેરિમેન્ટ. બરાબર, તો તમે જો જેમ જેમ આવૃત્તિઓ બદલાવતા જશો એમ શું થશે? આમાં આવૃત્તિ બદલાવશો. પહેલાં આવી આવૃત્તિ આપી આટલા એક નિશ્ચિત રીતે, તો શું થશે? દોરીની અંદર તરંગો ઉત્પન્ન થશે, પણ એ કેવા થઈ જશે? પછી થોડાક સમય પછી એનો કંપ વિસ્તાર ઝડપથી ઘટીને કેવો થઈ જશે? શૂન્ય. પણ એક એવી યોગ્ય આવૃત્તિ સાથે તમે જ્યારે દોલન કરાવશો તો આખું દોરડું ઉપર આવશે, પછી નીચે આવશે, ઉપર આવશે, નીચે આવશે. સમજી શકો છો તમે? તો એ સ્થિત તરંગો છે. અને દોરી ઉપર એવા જ તરંગો ટકી શકે જે કેવા હોય? સ્થિત. અને જેના પ્રસ્પંદ બિંદુઓ કે નિસ્પંદ બિંદુઓ છે એ ક્યાં આવેલા હોય? દોરીના છેડે આવેલા હોય. તો એક આ રીતની રચના શક્ય બને. બીજી આવી રીતની રચના શક્ય બનશે. આને સ્થિત તરંગ કહેવાય. આ દોરી છે આપણી. તો બીજું આ રીતનું શક્ય બનશે. ક્લિયર થઈ ગયું આટલી વાત? તો આને શું કહેશું? સ્થિત તરંગો. હવે જો દોરી ઉપર ઘણી બધી તરંગ લંબાઈઓ ઉત્પન્ન થઈ હતી, પણ કઈ તરંગ લંબાઈ ટકી? ખાલી એક તો આ ટકે, બીજી આવી ટકે. બરાબર, એના સિવાયની બીજી ટકશે નહીં. એના કંપ વિસ્તાર ઝડપથી ઘટીને શૂન્ય થઈ જશે. આ શું કામ ટકે છે? એનું કારણ છે. જુઓ તમે, આનું નિસ્પંદ બિંદુ છે એ અહીંયા છે, ત્યારે આનું પણ નિસ્પંદ બિંદુ અહીંયા જ છે. બરાબર, તો બે વચ્ચે કંઈક મેચિંગ થાય છે ને. પણ આવું હોત તો એક તરંગ બીજું આમ ઉત્પન્ન થયું તો શું થાત? તો કે આ બંને વચ્ચે વ્યતિકરણ થાત ને. વ્યતિકરણ થાત. જો આ ભાગ છે એ દોરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે, આ ભાગ નીચે લઈ જવાનો પ્રયત્ન કરે છે, એટલે શું થશે? પરિણામી કંપ વિસ્તાર છે એ એનો 0 થવા લાગશે. બરાબર, અને આ પ્રકારનું તરંગ છે એ લાંબુ સર્વાઈવ કરી શકશે નહીં. તો આ પ્રકારના જે તરંગો છે તેને સ્થિત તરંગો કહેવાય. ક્લિયર થઈ ગયું? અને સ્થિત તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય? તો આપણે એના માટેનું સમીકરણ પણ તારવ્યું હતું. અહીંયા જો L = λ/2 અને અહીંયા L = λ.
આ દોરીની લંબાઈ એલ હોય તો અહીંયા શું છે એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 છે અને અહીંયા શું છે એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા છે. તો એમ લેમડા બાય 2 લેમડા પછી 3 લેમડા બાય 2 પછી 2 લેમડા એવી રીતના જ તરંગો હશે એ બધાય દોરી ઉપર આવી શકશે. બાકીના તરંગો દોરી ઉપર ઝાઝો સમય રહી શકશે નહીં. તો આને પણ એવું જ વિચાર્યું, આને ખબર હતી, તરંગનું ચેપ્ટર ભણેલો હતો બરાબર, દ બ્રોગલી. એટલે એને કીધું કે ભાઈ જો ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે વર્તતા હોય અને એને હવે ઇલેક્ટ્રોન તો આમ પરિભ્રમણ કરતા હશે ને બરાબર, અને એ જો તરંગ સ્વરૂપે વર્તતા હોય તો અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ શક્ય બને. કેવી તરંગ લંબાઈ શક્ય બને? નિશ્ચિત તરંગ લંબાઈ. જોજો અહીંયા આપણે કઈ તરંગ લંબાઈ શક્ય બની? તો કે એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2 એક, બીજી એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા, ત્રીજી તરંગ લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા બાય 2 જ શક્ય બને, બીજી શક્ય બને નહીં. અહીંયા હું એમ કહું કે આ 0.50 છે પણ એલ ઇઝ ઇક્વલ ટુ 0.35 લેમડા, આના ઉપર શક્ય બનશે નહીં, કારણ કે એ સ્થિત તરંગ રચશે નહીં અને એનો કંપ વિસ્તાર ઝડપથી ઘટીને કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો અહીંયા આગળ કંઈક નિશ્ચિત રિલેશન છે કે નહીં? જો આપણે આમ લખી શકશો લેમડા બરાબર, આના ઉપરથી શું લખી શકાય? 2l. અહીંયાથી શું લખી શકાય? લેમડા ઇઝ ઇક્વલ ટુ એલ. પછી આગળનું હોય આ રીતનું, બે તરંગો લઈએ, 1 2 1 2. તો અહીંયા શું લખી શકાય? એલ ઇઝ ઇક્વલ ટુ, જો આ એક લેમડા અને આ બીજી લેમડા, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એના માટે? 2 લેમડા. તો લેમડા બરાબર શું થશે? એલ બાય 2 બરાબર. એટલે ત્રીજું આપણો ઓપ્શન હતો લેમડા બરાબર એલ બાય 2. તો કેવી તરંગ લંબાઈઓ શક્ય બને છે? જુઓ તો એલ સાથે પહેલાં શું ગુણાકારમાં આવ્યું? 1/2. પછી એલ સાથે શું ગુણાકારમાં આવ્યું? 1. પછી એલ સાથે શું ગુણાકારમાં આવ્યું? 2 બરાબર. તો અહીંયા પણ હવે અહીંયા જોવું જોઈએ લંબાઈ તરીકે શું છે? પરિઘ છે. તો આપણે એમ કહી શકીએ કે આની જે તરંગ લંબાઈ છે એ કંઈક પરિઘના પૂર્ણ ગુણાંકમાં જ હોવી જોઈએ કે નહીં? બરાબર. એટલે અહીંયા લખી શકીએ આપણે પરિઘ 2πr ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ? n લેમડા. બરાબર. પરિઘ 2πr બરાબર n લેમડા થાય એવી જ તરંગ લંબાઈઓ શક્ય બનશે. બરાબર. આટલું આ શું આવી ગયું? એક રિસ્ટ્રિક્શન આવી ગયું. બરાબર, કે આટલી જ તરંગ લંબાઈઓ શક્ય બનશે. આ બધી વસ્તુ લોજિકલી તમે સમજો છો? આ દોરીઓને, આ બાંધેલી દોરીને તમારે આની ઉપર જો તરંગ લઈ આવવું હોય અને એ તરંગને જાળવી રાખવું હોય તો આ સંબંધ જળવાવો જરૂરી છે. તેવી જ રીતે ઇલેક્ટ્રોન આ કક્ષાના પરિઘ ઉપર પરિભ્રમણ કરી શકે તે માટે આ શરત જાળવવી અનિવાર્ય છે. ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજવાની હતી. બસ. પછી 2πr બરાબર શું આપણે લખી શકીએ? n લેમડા. અહીંયા જોવું જોઈએ 2πr બરાબર કેટલા લેમડા છે? n એટલે કેટલા છે એમ કહું છું, ગણીને કયો? 4 છે. જો અહીંયાથી અહીંયા સુધીનું આ શું દર્શાવે છે? 1 લેમડા. એવી રીતના 2 3 4. એટલે આ આકૃતિ જે દોરેલી છે એ 2πr ઇઝ ઇક્વલ ટુ કેટલા લેમડાની છે? 4 લેમડાની છે. ક્લિયર? કેટલા લેમડાની છે? 4 લેમડા. 2πr બરાબર n લેમડા લખી શકાય. હવે આપણને ખબર છે કે h ઇઝ ઇક્વલ, અહીંયા લખીએ લેમડા બરાબર h અપોન mv. હવે લેમડા બરાબર તો આપણે શું લખી શકીએ છીએ? અથવા તો n લેમડા બરાબર શું લખી શકીએ છીએ? 2πr બાય n. લખો અહીંયા લેમડા બરાબર 2πr ડિવાઇડેડ બાય n ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. હવે આપણે આમાંથી ને શું જોઈએ છે? કેવું લઈ આવવું છે? આ લઈ આવવું છે mvr. તો આ h ને અહીંયા જવા દઉં, આ mv ને અહીંયા આ સાઈડ આવવા દઉં, mvr થઈ જશે અહીંયા mvr, અને આ n ને ઉપર એટલે શું થઈ જશે? nh, અને છેદમાં શું આવશે? 2π. આ કોણે આપ્યું હતું? દ બ્રોગલીએ.
અને આ કોણે આપ્યું હતું? બોહર. આ બોહરનો બીજો અધિતર્ક છે અને આ દ બ્રોગલીની સમજૂતી છે. બરાબર. તો દ બ્રોગલીએ 10 વર્ષ પછી જે ઓણે 10 વર્ષ પહેલાં આપ્યું હતું આ સમીકરણ, એની 10 વર્ષ પછી દ બ્રોગલીએ સમજૂતી આપી. આ સમજૂતી છે. ક્લિયર? ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે બુકમાંથી વાંચો ભાઈ. શિવમ બેટા વાંચો.